अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। તમારે શું ફોલો કરવું છે, that is important. Either you follow the માનવ ધર્મ, you follow the સાંપ્રદાયિક ધર્મ, or you follow the સનાતન ધર્મ. સનાતન ધર્મ નોર્મલી જગતમાં અવેલેબલ નથી હોતો. સનાતન ધર્મ જીવતો ત્યારે કહેવાય અનુભવી પુરુષ હોય તો. પછી એ ચોપડીમાં આવે એટલે પછી ફોર્મેટ થઈ જાય. શું થઈ જાય? પછી સનાતન ના રહે, શબ્દો બધા એ ના હોય, પછી ફોર્મેટ થઈ જાય. એટલે તમામ અનુભવી પુરુષો એક જ કહે છે, સજીવન મૂર્તિને ખોલ, પ્રત્યક્ષ વગર બધું અંધારું. કેમ? કારણ કે પછી તો વ્યૂ પોઈન્ટ થઈ જશે, એ જ વાતો, એ જ શબ્દો. કેમ? કારણ કે જે સમજનારો છે એ પોતાને અનુભવ નથી, એટલે જે સમજાવશે એની વાતો એ કઈ રીતે સમજાવશે? રિલેટિવ ટ્રુથથી સમજાય છે. એટલે પાછું શું જીવવાનું? ફોર્મેટ. ખ્યાલ આવી ગયો? મહાવીરે કીધું તારે સનાતન સત્ય હતું, આજે ફોર્મેટ છે. કૃષ્ણએ કીધું તારે સનાતન સત્ય, આજે ફોર્મેટ છે. સમજાય છે? ફોર્મેટ નો મતલબ યુ ફોલો ધ ટ્રેડિશન. Science means you try to understand and realize universal truth, and universal truth is always there. It's not start and end, it's not beginning and end, it is there. અને આપણે જે જાણીએ છીએ બધું બિગિનિંગ અને એન્ડ વાળું છે, એને રિલેટિવ સત્ય કહેવાય. શું કહેવાય? યુનિવર્સલ ટ્રુથનો ક્યારે એન્ડ ના હોય, અને રિલેટિવ ટ્રુથ એન્ડ વાળું જ હોય, અને એની વેલ્યુ એઝ અ સોલ 0 છે. એઝ અ બોડી એની વેલ્યુ છે, એઝ અ સોલ વેલ્યુ શું છે? 0. કારણ કે એનું ક્રિએશન એના કારણે થયું છે, આત્માની હાજરીથી. આત્માની હાજરીથી આ બધી અવસ્થાઓ છે આની. ખ્યાલ આવ્યો? આત્મા છે, અજ્ઞાન છે તો કર્મ છે, આત્મા નથી તો અજ્ઞાન નથી, તો કર્મ નથી, તો કર્મનો ભોગવટો ક્યાંથી આવે? બધાનું રૂટ આત્મા છે, પણ આત્મા પોતે હોવા છતાં પોતાનો અહંકાર એને એક્સેપ્ટ નથી કરતો. ધેટ ઇઝ ધ બિગેસ્ટ ઇગ્નોરન્સ ઇન ધીસ વર્લ્ડ. પોતે કોણ છે તે જ નથી જાણતો. હુ આઈ એમ. ધેટ ઇઝ ધ બિગેસ્ટ ઇગ્નોરન્સ ઇન ધ વર્લ્ડ. અને પછી હું જે નથી એના ઉપર આરોપ કરું છું કે આ હું છું. હવે આ એક ભૂલ થઈ એટલે આનું છે એ બધું પાછું મારું થઈ ગયું. આ જે કરે પાછું મેં કરે છે કીધું, અને આ જે ભોગવે છે પાછું હું ભોગવું છું. એનાથી પાછી રાગ દ્વેષના કર્મો શરૂ થઈ ગયા. અજ્ઞાનની માયાજાળ, બર્થ ટુ બર્થ. હવે તમને એમાંથી કોઈ રસ્તો મળે? પાપ પુણ્ય કન્વર્ટ થયા કરે વિઝનમાં, પણ ઇરેઝ થાય, અજ્ઞાન નાશ ના થાય કોઈ દિવસ, જ્યાં સુધી યુનિવર્સલ ટ્રુથ સમજાય નહીં ત્યાં સુધી. You change your cause and effect, nothing else. જ્યાં સુધી once you don't know the universal truth, fact of universe. Fact of universe is not a viewpoint. If I explain or not, but it is there. ખ્યાલ આવ્યો શું કહું છું? એટલે જે what is the meaning of experienced person, they realize the fact of universe. And they explain, they are not creator of the universal truth. Is there, but they realize. એટલે એને અનુભવી જ્ઞાની કહેવાય. હવે અનુભવી જ્ઞાની ના હોય તો પછી એ લોકો શું કરે? જે અનુભવી જ્ઞાની કહી ગયા હોય એને એક્સપ્લેન કરે ઇન હિઝ ઓન લેંગ્વેજ, બટ વિધાઉટ એક્સપિરિયન્સ. એટલે એમાં ભૂલો થવાની શક્યતા 100% છે. કોઈ પણ વાત તમે અનુભવ વગર બોલો, સો ઇટ્સ એઝમ્પશન, ઇફ એન્ડ બટ. આવું હોય પણ ખરું, ના પણ હોય. You are not authentic person, but you just translate from scripture to the human. You are behave as a mediator.
જે મારા ગુરુ કહી ગયા, જે પુસ્તકમાં લખ્યું છે એ હું તમને સમજાવવા પ્રયત્ન કરું છું, બટ આઈ હેવ નો એક્સપિરિયન્સ. હવે ધારો કે કોઈ વ્યક્તિને અનુભવ થઈ જાય, માનો કે આફ્ટર, તો પછી એ ચોપડી ના વાંચે. શું ના વાંચે? ખ્યાલ આવી ગયો? તો ચોપડી ના વાંચે. બે વસ્તુ ના હોય, ચોપડી વાંચે અને અનુભવ હોય, બે વસ્તુ ના હોય. યુ ચેક ધ હોલ હિસ્ટ્રી. 24 તીર્થંકરો, કૃષ્ણ, રામ, જેટલા અનુભવી હોય, પછી ચોપડી ના વાંચે. એ બોલે એનાથી ચોપડી બને, એ ચોપડીમાંથી ના બોલે, એ અનુભવમાંથી બોલે. જે એને તો એક્સપિરિયન્સ કહેવાય. ખ્યાલ? ચોપડી એટલે યુ આર, તમે ટ્રેન થઈ રહ્યા છો, અથવા તો કોઈ પણ ધર્મ જે લખેલો છે એને તમે એક્સપ્લેન કરો છો ઇન યોર લેંગ્વેજ, બટ નોટ યોર એક્સપિરિયન્સ. એક વસ્તુ છે એને તમે તમારી ભાષામાં એક્સપ્લેન કરો છો. યુ અન્ડરસ્ટેન્ડ મી? ધારો કે કૃષ્ણ ભગવાનની ગીતા, હવે ગીતા તો સ્ટાન્ડર્ડ છપાયેલી છે, પણ અનેક ધર્મગુરુઓ ગીતાને પોતપોતાની ભાષામાં એક્સપ્લેન કરે છે. યસ ઓર નો? પણ એમનું પોતાનું જ્ઞાન છે. એ ગીતામાં શું કહેવા માંગે છે એને એક્સપ્લેન કરે છે. એમનો પોતાનો અનુભવ એક્સપ્લેન કારણ કે છે નહીં. પોતે ક્યારે કરી શકે? they are responsible to speak each and every words. પછી જવાબદાર થાય. યસ કે નો? જ્યારે when you translate તો તમે જવાબદાર નથી. તમે કોઈ ગીતામાં એવું લખ્યું છે, હું કહું છું, that's my understanding. સમજાય છે કે નહીં? પણ પેલો એવું ના કે, પેલો તો કે આઈ એમ રિસ્પોન્સિબલ બીકોઝ આઈ એક્સપ્લેન માય એક્સપિરિયન્સ, નોટ અધર પર્સન એક્સપિરિયન્સ. એટલે અનુભવી પુરુષ હંમેશા જવાબદાર હોય. એને ઓથેન્ટિક પર્સન કહેવાય. શાસ્ત્રજ્ઞાનીને ઓથેન્ટિક ના કહેવાય. શાસ્ત્રજ્ઞાની પોતે પણ કહે કે અમે શાસ્ત્રને ઓથેન્ટિક માનીએ છીએ, અનુભવને. સમજાય છે? પણ એક્સપિરિયન્સ પર્સન હોય એ સનાતન સત્યને ઓથેન્ટિક માને, પુસ્તકને નહીં. ખ્યાલ? પણ છતાંય પુસ્તકને ખોટું કહે નહીં. જ્યાં સુધી સનાતન સત્ય સમજાવવા વાળો ન ભેગો થાય ત્યાં સુધી રિલેટિવ સત્યમાં પુસ્તક આપણને હેલ્પફુલ છે. પ્રાઇમરી નોલેજ જાણવા માટે બુક્સ ઇઝ ગુડ, કે જેના આધારે બેઝિક વસ્તુ ખબર પડે. ભાઈ આત્મા કોને કહેવાય, કર્મ કોને કહેવાય, પુનર્જન્મ કોને કહેવાય, મોક્ષ કોને કહેવાય, મુક્તિ કોને કહેવાય, આવા બધા બેઝિક નોલેજ અને મિનિંગો એમાંથી તમને મળી આવે. ખ્યાલ આવી ગયો? પણ પ્રોસેસ ઓફ ફ્રીડમ એમાંથી ના મળે. એના માટે એક્સપિરિયન્સ પર્સન જોઈએ. સમજાય છે? એને ખબર છે કઈ રીતે બંધાયું, કઈ રીતે છૂટાય, ક્યાં તમારી ભૂલ થાય છે, ભૂલ કરનાર કોણ છે, એ ભૂલનું પ્રોસેસ થઈને કુદરતમાં કેમ જાય, એનું રિઝલ્ટ કેમ મળે છે, અને તમારે હવે એને ઇરેઝ કરવું હોય, ક્લોઝ કરવું હોય તો શું કરવાનું, આ આખી પ્રોસેસ એ જાણતો હોય તો તમને એક્સપ્લેન કરે. પેલો જાણતો જ નથી. પેલું તો શાસ્ત્રમાં લખ્યું છે એનો મિનિંગ કરે છે. દે ડોન્ટ નો ધ પ્રોસેસ. ભલભલા ના જાણે. સમજાય છે? પણ શાસ્ત્રને સારી રીતે એક્સપ્લેન કરી શકે. શું કરી શકે? સો દેટ ઇઝ અ સ્પિરિચ્યુઅલ સાયન્સ. સ્પિરિચ્યુઅલ સાયન્સ એટલે કુદરતના કાનૂન ઉપર આધારિત છે. એનો કોઈ ક્રિએટર ના હોય. શું ના હોય? ક્રિએટર ના હોય, ઓનર ના હોય. એને રિયલાઇઝ કરી શકાય. શું કરી શકાય? હા. કુદરત, સ્પિરિચ્યુઅલ સાયન્સ એટલે આધ્યાત્મ વિજ્ઞાન જે હતું, છે અને રહેશે, એને તમે અનુભવો, એને પહેલાં સમજો, પછી એને એપ્લાય કરો અને રિયલાઇઝ કરો, અને જેમ જેમ રિયલાઇઝ થાય તો બીજાને શેર કરો. અનુભવ કોઈને પણ કહેવામાં કોઈની પરમિશનની જરૂર નથી. નોલેજ કહેવું હોય તો જોઈએ, સ્ટેટસ જોઈએ કે તમે માન્ય છો. આ ગીતા લોકોને સમજાવવા માટે તો જ તમે બોલી શકો. વેદાંત સમજાવવા માટે માન્ય છો તો જ બોલી શકો. ખ્યાલ આવ્યો? આગળ સમજાવવા માટે માન્ય છો તો જ બોલી શકો. અનુભવ કહેવા માટે કોઈની પરમિશન જોઈએ. આપણે કુદરતનો અનુભવ કહીએ છીએ, વ્યક્તિનો પછી કોની પરમિશન જોઈએ? ખ્યાલ આવે? આ બધું સમજવું પડે ફંડામેન્ટલ. વાય ઇટ ઇઝ નોટ રિક્વાયર્ડ ધ પરમિશન? બીકોઝ યુ એક્સપ્લેન ધ યુનિવર્સલ ટ્રુથ. ઇટ ઇઝ ધેર. એ કોઈનું નથી માટે કોઈની વાત કરતા નથી માટે પરમિશનની જરૂર નથી. પણ કોઈની વાત કરતા હોય તો પરમિશન જોઈએ.
કારણ કે એને ફોલો કરનારા હોય. શું છે? એટલે એ નક્કી કરે કે આ વ્યક્તિ જ બોલી શકે, આ જ બોલી શકે, આ જ બોલી શકે, અમે પરમિશન આપીએ તો જ બોલી શકે. આ બધી ટર્મ્સ એન્ડ કન્ડિશન બધી શેમાં હોય? ફોર્મેટમાં. શેમાં હોય? સાયન્સમાં કન્ડિશન ના હોય. સમજાય છે? જેમ જેમ સમજાય, જેમ જેમ ઉપયોગ થાય, જેમ અનુભવ થાય, એમ તમને રિયલાઇઝ થાય એ બીજાને અનુભવ તમે કહી શકો ઇન યોર લેંગ્વેજ. ડઝન્ટ મેટર યુ ફોલો ધ સેમ લેંગ્વેજ. સમજાય છે? એનું નામ અનુભવ જ્ઞાન કહેવાય. એ અનુભવ જ્ઞાન તમને સ્પિરિચ્યુઅલ પાથ ઉપરથી આગળ લઈ જાય. સમજાય છે? અનુભવ જ્ઞાન. પણ એ કયો અનુભવ કરાવે? યુનિવર્સલ ટ્રુથનો. આ રિલેટિવ જગતનો અનુભવ ના કરાવે. ધાર્મિક અને સામાજિક જ્ઞાન વ્યવહાર જગતનો અનુભવ કરાવે. સ્પિરિચ્યુઅલ જ્ઞાન આ વ્યવહાર જગતની વેલ્યુ ખલાસ કરે તમારી દ્રષ્ટિમાંથી. કારણ કે ખરેખર ભ્રાંતિ છે.